નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનું યુનિટ 5 ફિફ્થ ઓફ ધ 6 ભણીશું. એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં છે કે એ રિસાઇટ ધ પોએમ, કાવ્યનું ગાન કરો. તો આપણે કાવ્યને સમજીશું અને ગાન પણ કરીશું. તો હિયર કમ્સ મિસિસ દાસ ટુ ચેક હર ક્લાસ. મિસિસ એટલે શ્રીમતી, હિયર એટલે અહીં. શ્રીમતી દાસ તેમનો વર્ગ તપાસવા આવ્યા છે. ચેક એટલે તપાસવું. ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મમ. સેન્ટ એટલે મોકલવો. ફર્સ્ટ એટલે પહેલો છે ટોમ, જેને તેની મમ્મીએ મોકલ્યો છે. સેકન્ડ ઇઝ ટીના હુઝ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના. બીજી છે ટીના, જેની સૌથી સારી મિત્ર છે મીના. થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ આર ટ્રિપલેટ્સ ઓફ મિસ્ટર નાથ. ત્રીજા, ચોથા અને પાંચમા છે તે શ્રીનાથના 3 બાળકો છે. સિક્સ્થ ઇઝ મેરી હુ લુક્સ લાઇક અ ફેરી. ફેરી એટલે પરી. છઠ્ઠી છે મેરી, જે પરી જેવી દેખાય છે. લુક્સ લાઇક એટલે ના જેવું દેખાવું. સેવન્થ ઇઝ અમિત હુ લુક્સ ક્વાઇટ સ્વીટ. સ્વીટ એટલે મીઠું, સારું. સાતમો છે અમિત, જે સરસ દેખાય છે. 8 એન્ડ 9th આર બિઝી ઇન અ ફાઇટ. ફાઇટ એટલે લડાઈ. 8મો અને 9મો ઝઘડવામાં વ્યસ્ત છે. એન્ડ 10th ઇઝ જાસ્મીન હુ કમ્પ્લીટ્સ ધ લાઇન. કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, લાઇન એટલે હરોળ. 10મી છે જાસ્મીન, જે આ હરોળને પૂર્ણ કરે છે. હવે બાળ દોસ્તો, પોએમને આધારે કે સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ નેમ બેસ્ડ ઓન ધ રાઇમ. તો આજે રાઇમના આધારે પણ અહીંયા નામ જોડવાના છે, બરાબર. તો 1 થી 10 સુધી આપણને આપેલા છે. તો ટોમ તો બિઝી ઇન અ ફાઇટ, જાસ્મીન તો નીનાનાથ, મેરી અમિત, નંબર આપવાના છે, બરાબર. તો ફર્સ્ટ નંબર છે તો ફર્સ્ટ નંબરમાં આવશે ટોમ, બરાબર. સેકન્ડ નંબરમાં ટીના, પછી જે 3 નંબર છે એમાં ટીનાનાથ આપેલું છે, બરાબર. ટીનાનાથના 3 બાળકો, ટીનાનાથ, નીનાનાથ અને ટીના, 3 બાળકો થઈ ગયા, બરાબર. પછી ચોથું છે તુષારનાથ, 5મું છે તુષારનાથ, બરાબર. પછી 6ઠામાં આવશે મેરી, 7માં આવશે અમિત, 8માં આવશે બિઝી ઇન ફાઇટ, 8માં 9 ફાઇટમાં બીજી છે બિઝી ઇન ફાઇટ, બરાબર. 9માં પણ બિઝી ઇન ફાઇટ આવશે. અને 10માં આવશે જાસ્મીન. હવે કવિતાને આધારે અહીં નામ લખવાના છે. આગળ જોઈશું. એક્ટિવિટી 2 એ લિસન ટુ યોર ટીચર, સ્પીક અબાઉટ 3 ઓફ યોર ફ્રેન્ડ્સ. તો તમારા વર્ગના હાજરી પત્રકનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવવાના છે. અને આપણા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ તેટલા વાક્યો બોલવાના છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે પણ આ વાક્યો બોલાવવાના છે. તો આ શિક્ષકશ્રી માટે છે. એક્ઝામ્પલ છે, રોલ નંબર 1 ઇઝ મિતેશ, હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર. રોલ નંબર 2 ઇઝ ફરહાન, હી ઇઝ સેકન્ડ ઇન ધ રજિસ્ટર. તમે હાજરી પત્રક પ્રમાણે આ રીતે નામ બોલવાના છે, બરાબર. આગળ જોઈશું. રાઇટ નેમ્સ ઓફ યોર ક્લાસમેટ એઝ ઇન ધ ક્લાસ રજિસ્ટર. તો તમારા ક્લાસના રજિસ્ટરમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ લખવાના છે, બરાબર. તો આપણે લખીશું નામ. તો નંબર 1 એમાં ફર્સ્ટ ઓર્ડર એટલે ફર્સ્ટ નામ છે સોલંકી રોહન આર. 2 સેકન્ડ સાગર રોનક એમ. 3 થર્ડ રાઠોડ મયુર પી. 4 ફોર્થ જાની મુકેશ પી. 5 તો ફિફ્થ જોશી મેહુલ એલ. 6 બારૈયા નીરવાર. 7th પંડ્યા મોહિત કે. બરાબર. આ રીતે તમારે નામ લખવાના છે, બરાબર. આગળ જોઈશું. એક્ટિવિટી 3 એ આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓને બેલેન્સ જાળવવાનું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. રેસના પરિણામ પરથી નીચેની વિગતો પૂર્ણ કરવાની છે, બરાબર.
તો લખીશું કે અવર ક્લાસ એરેન્જ અ સ્લો લંગડી રેસ ઓન બ્લેન્ક ડેટ. તો ડેટ લખીશું આપણે 11 ફેબ્રુઆરી. ધ સ્ટુડન્ટ્સ વેર ઇગર ફોર ધ રેસ. બાળકો આતુર હતા રેસ માટે. બ્લેન્ક સ્ટુડન્ટ્સ લુક પાર્ટ ઇન ધ રેસ. તો 9 એટલે કે 9 વિદ્યાર્થીઓ આ રેસમાં ભાગ લઈ રહ્યા હતા. ધ પાર્ટિસિપન્ટ હેડ ટુ વોક વિથ વન લેગ ઓનલી. ધ ફાસ્ટેસ્ટ પાર્ટિસિપન્ટ will lose the race. You cannot put your legs down on the ground. The race was really interesting. Blank won the race. સ્ટુડન્ટ્સ નેમ તો વિદ્યાર્થીનું નામ લખવાનું છે, બરાબર. તો આપણે લખીશું મેહુલ. બ્લેન્ક વોઝ લાસ્ટ ઇન ધ રેસ. હી થશે તો આપણે લખીશું કે હી વોઝ લાસ્ટ ઇન ધ રેસ. સો હી સ્ટૂડ ફર્સ્ટ. બ્લેન્ક પુટ હિઝ legs down. તો ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ્સ પુટ હિઝ હર અથવા ધેર ગમે તે લઈ શકો લેગ્સ ડાઉન. સો બ્લેન્ક આઉટ ઓફ ધ રેસ. તો સો they were blank out, sorry, they were out of the race. તો આ રીતે તમારે ફકરાને પૂર્ણ કરવાનું છે, બરાબર. આગળ જોઈશું. તો રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લંગડી રેસ ઇન ધ ટેબલ. તો પ્રથમ કોણ આવ્યું, બીજું કોણ આવ્યું, છેલ્લું, એ રીતે તમારે અહીં લખવાનું છે, બરાબર. તો ઓર્ડર, નેમ અને ટાઈમ ઇન મિનિટ સેકન્ડ, કે એક પગે કેટલા મિનિટ સુધી કોઈ ઊભું રહી શક્યું હતું વધુ, એમ એ તમારે અહીં લખવાનું છે. પહેલું કોણ આવ્યું, તો ફર્સ્ટ આવે તો મેહુલ, બરાબર. ટાઈમ તો 2 મિનિટ. સેકન્ડમાં લખીશું રોહન 1 મિનિટ ને 15 સેકન્ડ. થર્ડ નીતિન 1 મિનિટ ને 30 સેકન્ડ. ફોર્થ તો નેહા 1 મિનિટ 20 સેકન્ડ. ફિફ્થ મુકેશ 1 મિનિટ 9 સેકન્ડ. સિક્સ્થ સોહન 1 મિનિટ. સેવન્થ રોનક 15 સેકન્ડ. 8 જૈનમ 14 સેકન્ડ અને 9th પાયલ 37 સેકન્ડ. તો તમારે પૂર્ણ કરવાનું છે, બરાબર. આગળ જોઈશું. રાઇટ ડાઉન ધ આન્સર ફ્રોમ ધ ટેબલ. ટેબલની આધારે પ્રશ્નો જવાબ આપવાના છે. પ્રથમ ક્વેશ્ચન, હુ વોન ધ રેસ. રેસ કોણ જીત્યું, તો મેહુલ વોન ધ રેસ. તો હુ સ્ટૂડ લાસ્ટ, તો પાયલ સ્ટૂડ લાસ્ટ. 3, હુ વોઝ થર્ડ ઇન ધ રેસ. ત્રીજો કોણ હતો, તો નીતિન વોઝ થર્ડ ઇન ધ રેસ. 4, હુ વોઝ ફિફ્થ, તો મુકેશ વોઝ ફિફ્થ. 5, હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ, તો નેહા વોઝ ફોર્થ ઇન ધ રેસ. આગળ જોઈશું. એક્ટિવિટી 4, હિયર આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયન્સ હોનરેબલ પ્રેસિડેન્ટ્સ. તો અહીંયા જો ભારતના રાષ્ટ્રપતિઓના ફોટા આપેલા છે, બરાબર. તો આપણે જોઈશું. પ્રથમ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજા છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ત્રીજા ડૉક્ટર ઝાકીર હુસેન. ચોથા છે શ્રી વરાહગીરી વેંકટગીરી. પછી છે ફકરુદ્દીન અલી અહેમદ. પછી છઠ્ઠા છે શ્રી નીલમ સંજીવ રેડ્ડી. સાતમા છે શ્રી જ્ઞાની જયલસિંહ. આઠમા છે શ્રી આર વેંકટરામન. નવમા ક્રમે છે ડૉક્ટર શંકર દયાલ શર્મા. 10મા ક્રમે છે શ્રી કે આર નારાયણ. 11મા ક્રમે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. 12મા ક્રમે છે શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલને. 13મા ક્રમે છે ડૉક્ટર પ્રણવ મુખર્જી. તો હવે છે કે નાઉ રાઇટ ડાઉન ઇચ પ્રેસિડેન્ટ્સ નેમ ઇન ઓર્ડર. ઓલ્સો રાઇટ ડાઉન ધ પીરિયડ. તો તમારે ક્રમબદ્ધ એમના નામ લખવાના છે, કયા સમયગાળા દરમિયાન થઈ ગયા અને કેટલામાં હતા એ તમારે અહીં લખવાનું છે, બરાબર. તો જુઓ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તો 26 જાન્યુઆરી 1950થી 13 મે 1962 દરમિયાન થઈ ગયા. એ પહેલા પ્રેસિડેન્ટ હતા, બરાબર. બીજા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 13 મે 1962થી 25 મે 1967 સુધી થઈ ગયા, સેકન્ડ પ્રેસિડેન્ટ હતા. ત્રીજું ડૉક્ટર ઝાકીર હુસેન, તો 13 મે 1967થી 13 મે 1969 ત્રીજા પ્રેસિડેન્ટ હતા. 4, શ્રી વીવી ગિરી, તો 13 મે 1969થી 24 ઓગસ્ટ 1974 ચોથા પ્રેસિડેન્ટ, ફોર્થ પ્રેસિડેન્ટ. 5મા ફકરુદ્દીન અલી અહેમદ, 24 ઓગસ્ટથી 1974થી 11 ફેબ્રુઆરી 1977 ફિફ્થ, એટલે કે 5મા પ્રેસિડેન્ટ. શ્રી નીલમ સંજીવ રેડ્ડી, એ 25 જુલાઈ 1977થી 25 જુલાઈ 1982 સુધી છઠ્ઠા પ્રેસિડેન્ટ. 7મા શ્રી જ્ઞાની જયલસિંહ, એ 25 જુલાઈ 1982થી
25 જુલાઈ 1987 એ 7મા પ્રેસિડેન્ટ હતા. અને 8મા હતા શ્રી આર વેંકટરામન, એ પણ 25 જુલાઈ 1987થી 25 જુલાઈ 1992 8મા પ્રેસિડેન્ટ. 9 ડૉક્ટર શંકર દયાળ શર્મા, એ 25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997 9મા પ્રેસિડેન્ટ હતા. 10મા શ્રી કે આર નારાયણન, એ 25 જુલાઈ 1997થી 25 જુલાઈ 2002 સુધીના 10મા પ્રેસિડેન્ટ. 11મા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એ 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 11મા રાષ્ટ્રપતિ હતા. બરાબર. 12 શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ, એ પણ 25 જુલાઈ 2007થી 25 જુલાઈ 2012 સુધી 12મા રાષ્ટ્રપતિ. અને 13મા ડૉક્ટર પ્રણવ મુખર્જી, 25 જુલાઈ 2012થી અત્યાર સુધી, અને એ છે 13મા રાષ્ટ્રપતિ. બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે ક્રમબદ્ધ. આગળ જોઈશું. કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. વાક્યને સાચા બનાવો. પ્રથમ છે ડૉક્ટર ઝાકિર હુસૈન વોઝ ધ 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો સાચું આવશે કે ડૉક્ટર ઝાકિર હુસૈન વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 2 શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો એમાં આવશે કે શ્રી આર વેંકટરામન વોઝ ધ 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 3 ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો હશે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 1st પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 4 ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તેમાં આવશે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 5 શ્રી કે આર નારાયણન વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો એ 10મા હતા. તો શ્રી કે આર નારાયણન વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. આગળ જોઈશું. એક્ટિવિટી 5 રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. હન્ટર ઓર હન્ટેડ. તો વાર્તાની શરૂઆત કરીશું. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક ઇન ધ ફોરેસ્ટ. લેક એટલે તળાવ, ફોરેસ્ટ એટલે જંગલ. તો જંગલમાં એક સુંદર તળાવ હતું. 4 ફ્રેન્ડ્સ, અ ડિયર, અ ક્રો, અ માઉસ એન્ડ ટર્ટલ લીવડ ધેર. તો 4 મિત્રો, ડિયર એટલે હરણ, કાગડો, ઉંદર અને કાચબો રહેતા. દે મેટ એવરી ડે નિયર ધ લેક. તેઓ રોજ તળાવ પાસે મળતા. એઝ યુઝ્યુઅલ દે મેટ વન ડે બટ ધ ડિયર વોઝ મિસિંગ. એઝ યુઝ્યુઅલ કે દરરોજની જેમ, હંમેશની જેમ એક દિવસ તેઓ ભેગા થયા પણ હરણ હાજર ન હતું, ગેરહાજર હતું. માઉસ સેઝ, ફ્રેન્ડ્સ, વેર ઇઝ અવર ડિયર. ઉંદરે કહ્યું, મિત્રો, આપણું વહાલું હરણ ક્યાં છે? ક્રો સેઝ, ડોન્ટ વરી, સી વિલ બી હિયર સૂન. કાગડાએ કહ્યું, ચિંતા ન કર, તે થોડી જ વારમાં અહીં હશે. ટર્ટલ સેઝ, સી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, સી મે બી ઇન ટ્રબલ ટુડે. કાચબો કહે છે, તે હંમેશા ટાઈમ પર આવે છે, સમય પર આવે છે, આજે કદાચ તે મુશ્કેલીમાં હશે. માઉસ સેઝ, આઈ થિંક યુ આર રાઇટ. ઉંદરે કહ્યું, મને લાગે છે કે તારી વાત સાચી છે. ઇટ્સ ટુ લેટ, ખૂબ મોડું થયું છે. સી મે બી ઇન ટ્રબલ, તે કદાચ મુશ્કેલીમાં હશે. ક્રો સેઝ, વેલ, ડોન્ટ વરી. કાગડાએ કહ્યું, સારું, ચિંતા ન કરો. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ. હું જંગલમાં ઉડી શકું છું. આઈ વિલ ફાઇન્ડ હર આઉટ. હું તેને શોધી કાઢીશ. ટર્ટલ સેઝ, વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. કાચબાએ કહ્યું, તું તેને શોધીને તરત જ અમને જણાવીશ. ક્રો સેઝ, સર્ટેનલી આઈ વિલ. કાગડાએ કહ્યું, ચોક્કસ, હું જણાવીશ. ધ ક્રો ફ્લૂ ઓવર ધ ફોરેસ્ટ. હી હર્ડ ધ ડિયર્સ વોઇસ. કાગડો જંગલમાં ઉડ્યો અને તેણે હરણનો અવાજ સાંભળ્યો. ડિયર સેઝ, હેલ્પ, હેલ્પ. હરણે કહ્યું, મદદ કરો, મદદ કરો. કેન સમવન હિયર મી. શું કોઈ મને સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ. ટ્રેપ્ડ એટલે ફસાઈ જાઉં. હું ફસાઈ ગઈ છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ. હું નીકળી શકતી નથી. પ્લીઝ હેલ્પ. મહેરબાની કરીને મદદ કરો. ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાઇઝ. હી કમ ડાઉન. કાગડાએ હરણની બૂમો સાંભળી અને તે નીચે આવ્યો. ક્રો સેઝ, હે ફ્રેન્ડ્સ, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ. કાગડાએ કહ્યું, અરે મિત્ર, તું કેવી રીતે ફસાઈ ગઈ? ડિયર સેઝ, અ હન્ટર ટ્રેપ્ડ મી. હરણે કહ્યું, એક શિકારીએ મને ફસાવી. ક્રો સેઝ, નો પ્રોબ્લેમ. કાગડાએ કહ્યું, કંઈ વાંધો નહીં. આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ અબાઉટ યુ. હું આપણા મિત્રોને તારા વિશે વાત કરીશ. વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ. અમે કંઈક કરીને તને શિકારીની જાળમાંથી બચાવીશું. ધ ક્રો હરિડલી ફ્લૂ બેક
and informed the friends about deer's condition. તો કાગડો ઝડપથી ઉડ્યો અને બધા મિત્રોને હરણની સિચ્યુએશન વિશે જણાવ્યું, કન્ડિશન વિશે જણાવ્યું, સ્થિતિ વિશે જણાવ્યું. ટર્ટલ સેઝ, ઓ માય ગોડ. કાચબાએ કહ્યું, હે ભગવાન, હાઉ કેન વી સેવ હર? આપણે તેને કેવી રીતે બચાવી શકીએ? માઉસ સેઝ, આઈ હેવ એન આઈડિયા. ઉંદરે કહ્યું, મારી પાસે એક યુક્તિ છે. આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. હું ત્યાં જઈને ઝાડ કાપીશ. ક્રો સેઝ, ધેટ્સ ગ્રેટ. કાગડાએ કહ્યું, તે ઉત્તમ છે. એન્ડ આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર. કાગડાએ કહ્યું, ઉત્તમ છે અને હું તને વધુ ઝડપથી ત્યાં લઈ જઈ શકીશ. આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક. બીક એટલે ચાંચ. હે નાનકડા મિત્ર, ચાલ હું તને મારી ચોચમાં પકડીને ત્યાં લઈ જઈશ. ટર્ટલ સેઝ, આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ. કાચબો કહે છે કે હું ઈચ્છું છું કે હું કંઈક કરી શકું. આઈ વુડ લાઇક ટુ બી હેલ્પફુલ. હું તમને મદદરૂપ થવા માગું છું. સ્લોલી એન્ડ સ્ટીડીલી આઈ વિલ રીચ ધેર. ધીમે ધીમે અને એકધારી ઝડપે હું ત્યાં પહોંચીશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રને મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પેલેસ. થોડી જ વારમાં કાગડો અને ઉંદર તે જગ્યા પર પહોંચી ગયા. દે સો ધ ટ્રેપ્ડ ડિયર. તેમણે ફસાયેલા હરણને જોયું. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ. તરત જ ઉંદરે ઝાડ કાપવાનું શરૂ કર્યું. ક્રો સેઝ ઇન અ લો વોઇસ. કાગડાએ ધીમા અવાજે કહ્યું, હે બી કેરફુલ. હે સાવધ રહેજો. સી ધ હન્ટર ઇઝ કમિંગ. જો શિકારી આવી રહ્યો છે. હાઇડ યોરસેલ્ફ. બધા સંતાઈ જાઓ. એવરીવન હાઇડ ધેમસેલ્વ્સ ક્વિકલી. દે નોટિસ્ડ ધ ટર્ટલ ક્રાઉલિંગ સ્લોલી. સૌ ઝડપથી સંતાઈ ગયા અને તેમણે ધીમે ધીમે આવતા કાચબાને જોયો. ટર્ટલ સેઝ, વેર આર માય ફ્રેન્ડ્સ? કાચબાએ કહ્યું, મારા મિત્રો ક્યાં છે? આઈ કાન્ટ સી એનીવન. મને તો કોઈ દેખાતું નથી. હન્ટર સેઝ, બટ આઈ કેન સી યુ લિટલ ક્રિએચર. શિકારીએ કહ્યું, પણ તું મને દેખાય છે નાનકડા પ્રાણી. ધ હન્ટર કોટ ધ ટર્ટલ. ધેન હી લુકડ અપ ફોર ધ ડિયર. શિકારીએ કાચબાને પકડ્યો અને પછી હરણને શોધ્યો. હન્ટર સેઝ, વેર ઇઝ ધ ડિયર? ઇવન મે નેટ ઇઝ ટોન. હરણ ક્યાં છે? મારી ઝાડ પણ કપાઈ ગઈ છે. હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ શેક એન્ડ કેરીડ ઇટ ઓફ. શેક એટલે કોથળો. તેને કાચબાને પોતાના કોથળામાં મૂકીને ઉપાડી ગયો. ઓલ ધ ફ્રેન્ડ્સ કમ આઉટ ફ્રોમ ધેર હાઇડિંગ પેલેસ. બધા મિત્રો તેમની સંતાવાની જગ્યામાંથી બહાર આવ્યા. માઉસ સેઝ, વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. આપણે એક મિત્રને બચાવ્યો અને એકને ખોયો. ક્રો સેઝ, વોટ વિલ વી ડુ નાઉ? કાગડો કહે, હવે આપણે શું કરીશું? હાઉ કેન વી સેવ હિમ? આપણે તેને કઈ રીતે બચાવીશું? દે વેર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ. બધા ઉદાસ હતા અને સ્તબ્ધ હતા. કોઈ બોલ્યું નહીં. ડિયર સેઝ, હે ડોન્ટ વરી. હરણે કહ્યું, તમે ચિંતા ના કરો. લેટ્સ મૂવ. ચાલો. આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા. મારી પાસે એક અદ્ભુત યુક્તિ છે. આઈ વિલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ. હું સ્થિર થઈને સૂઈને મરી ગયા હોવાનો ડોળ કરીશ. જ્યારે ધ હન્ટર કમ્સ ક્લોઝર. શિકારી મારી વધુ નજીક આવશે. આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ. હું ઊભા થઈને દોડવાનું શરૂ કરીશ. ધ હન્ટર વિલ ચેસ મી. શિકારી મારો પીછો કરશે. અવર ફ્રેન્ડ્સ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ. તે સમય દરમિયાન આપણો મિત્ર ઉંદર બાકીનું કામ કરશે. ક્રો સેઝ, બટ ધીસ કેન બી ડેન્જરસ. કાગડાએ કહ્યું, પણ આ યુક્તિ ખતરનાક હોઈ શકે. ડિયર સેઝ, ડોન્ટ વરી. હરણીએ કહ્યું, તું ચિંતા ન કરીશ. આઈ વિલ બી કેરફુલ. હું ધ્યાન રાખીશ. ધ ડિયર લે ડાઉન. હરણ સૂઈ ગયું. વેન ધ હન્ટર કમ ધેટ વે. જ્યારે શિકારી તે તરફ આવ્યો, ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ. હરણે દોડવાનું શરૂ કર્યું. ધ હન્ટર થ્રુ ધ શેક એન્ડ રન આફ્ટર ધ ડિયર. શિકારી તેનો કોથળો ફેંકીને હરણ પાછળ દોડ્યો. વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ ઇન ધ શેક એન્ડ ધ ટર્ટલ કમ આઉટ. થોડી જ વારમાં ઉંદરે કોથળામાં કાણું કર્યું અને કાચબો બહાર આવ્યો. ધ ડિયર હાઇડ હરસેલ્ફ ઇન અ બસ. તો હરણ એક ઝાડવામાં સંતાઈ ગયું. ધ હન્ટર થોટ. શિકારીએ વિચાર્યું, અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન ધ બસ. ઝાડવામાં મોટા હરણ કરતાં હાથમાં નાનો કાચબો વધુ સારો છે.
બટ વેન હી કમ બેક, પણ જ્યારે તે પાછો આવ્યો, હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે કાચબો કોથળામાં ન હતો. હન્ટર સેઝ, હન્ટરે કહ્યું, આલાસ, અરે રે, આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેઝ ટુડે. આજે મેં બંને શિકાર ખોયા, ધ ડિયર એન્ડ ધ ટર્ટલ, હરણ અને કાચબો. હાઉ ફુલિશ આઈ એમ, હું કેટલો મૂર્ખ છું. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે, આજે હું તેમનો શિકાર થયો. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ્ડ ધેર વિક્ટરી, મિત્રોએ તેમની જીતનો આનંદ માણ્યો. તો બાળ દોસ્તો, હવે આ વાર્તાને આધારે આપણે જે ડબલ્યુ પરથી જે શબ્દો આવતા હોય તે સ્પેલિંગ લખવાના છે, બરાબર. તો અહીં લખેલું છે કે રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ધેટ સ્ટાર્ટ વિથ ડબલ્યુ. તો ડબલ્યુ પરથી શબ્દ આવશે વન્ડરફુલ, તો WONDERFUL. બીજો શબ્દ આવશે વરી, તો WORRY. ત્રીજો આવશે વિધિન, તો WITHIN. પછી આવશે વિથ, તો WITH. પાંચમો શબ્દ વીસ, તો WISH. છઠ્ઠો વી, તો WA. સાતમો શબ્દ આવશે વેર, WHERE. આઠમો શબ્દ આવશે વેલ કે રસ્તો, WAY. આગળ જોઈશું વોટ ડીડ વોટ, કોણે શું કર્યું તે લખવાનું છે, બરાબર. એક્શન અને કેરેક્ટર, તો ક્રાઉલિંગ, તો ટર્ટલ. પછી ફ્લાઇંગ, કોણ ઉડ્યું, તો ક્રો, કાગડો. થ્રોઈંગ, તો હન્ટર, એટલે કે ફેંક્યું, કોણે ફેંક્યું, તો શિકારી. ઇન્ફોર્મિંગ, તો ક્રો. કટિંગ, તો માઉસ. હાઇડિંગ, તો ડિયર એન્ડ માઉસ. ચેસિંગ, તો હન્ટર. અને વેઇટિંગ, તો ક્રો, માઉસ એન્ડ ટર્ટલ. તો આ રીતે એક્શન લખવાની છે, બરાબર બધાને, અને કેરેક્ટર લખવાના છે. આગળ જોઈશું એક્ટિવિટી ડી, મેક ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. છેલ્લા બે વાક્યમાં ટ્રુ ફોલ્સની નિશાની કરેલી છે, તેના માટે યોગ્ય વાક્યો વાર્તામાંથી શોધીને લખવાના છે, બરાબર. તો પ્રથમ સેન્ટેન્સ છે ધ ક્રો એન્ડ ધ ડિયર વેર રિલેટિવ્સ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તે સંબંધી નહોતા, મિત્રો હતા, ફ્રેન્ડ આવે, બરાબર. બીજું ધ હન્ટર એટ ધ ટર્ટલ, તો આ સેન્ટેન્સમાં ખોટું છે, તો આવશે ફોલ્સ. 3 ધ ક્રો લોકેટેડ ધ ડિયર, તો આ સેન્ટેન્સ સાચું છે, તો આવશે ટ્રુ. 4 ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર, તો આ સેન્ટેન્સ ખોટું છે, તો આવશે ફોલ્સ. 5 ધ ટર્ટલ રન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર, તો આ વાક્ય પણ સાચું નથી, બરાબર. તો આમાં પણ ખોટા નિશાન કરીશું. 8 અ કિંગ ટ્રેપ્ડ ધ ડિયર, તો આ સેન્ટેન્સ ખોટું છે, બરાબર, તો ફોલ્સ. 7 ધ ક્રો સેવ્ડ ધ ટર્ટલ, તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ખોટા નિશાની આવશે. 8 ધ ડિયર રન ઇન ટુ ધ બસ, તો આ સેન્ટેન્સ સાચું છે, તો સાચા નિશાની કરીશું. 9 અને 10 વાક્ય આપણે જાતે બનાવીશું, આપણે બનાવીશું ખોટું વાક્ય ધ ક્રો મેડ અ હોલ ઇન ધ સેક, તો આ વાક્ય ખોટું બનાવી, બરાબર. 10મું વાક્ય આપણે બનાવીશું કે ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે, શિકારી બંને શિકાર ગુમાવે, બરાબર. તો આ સાચું વાક્ય છે, બરાબર ને. આગળ જોઈશું એક્ટિવિટી ઈ, આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન 1 રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી. તો વાર્તામાં મેઇન કેરેક્ટર હતા પાત્રો, તેના નામ લખવાના છે. તો આપણે લખીશું ક્રો, ડિયર, ટર્ટલ, માઉસ એન્ડ હન્ટર. 2 who were good friends, તો ધ ક્રો, ડિયર, ટર્ટલ એન્ડ માઉસ વેર ગુડ ફ્રેન્ડ્સ. 3 was there a lake in the forest, તો yes there was a lake in the forest. 4 who cut the net, તો the mouse cut the net. 5 where did the deer hide in the end, તો in the end the deer hide in a bush. Activity 6 use the same letters 2 times and make a word. તો બે વાનોનો ઉપયોગ કરી અને સ્પેલિંગ બનાવવાનું છે, બરાબર. તો ડી અને આર આપેલું છે, તો આપણે લખીશું DEER ડીઆર. તો LOOK 3, તો FOOD ફૂડ. 3 FO ફોલો, તો FOLLOW. 5 TH આપેલું તો EE3. અને 6 NIBBLE નિબલ. આગળ જોઈશું એક્ટિવિટી બી, ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ. તો જે તમે શબ્દો આપેલા છે એમાંથી તમારે પ્રાણી, પક્ષી અને જીવજંતુના નામ લખવાના છે. જો એક્ઝામ્પલ છે BARD બર્ડ, તો એના ઉપરથી શબ્દ બને બિયર, બેર, બરાબર, BAR. એ પ્લાન્ટ આપેલું છે PLANT, તો એના પરથી આપણે આંટ લખીશું ANT, બરાબર. બીજો કાવડ, તો એના પરથી આપણે બનશે કાવ, COW. 3 ક્રાઉડેડ, તો એના પર શબ્દ બનશે ક્રો.
KROW. ચોથું કેચ, કેચ ઉપર શબ્દ બનશે કેટ. 5 રેશન, તો એના પર શબ્દ બનશે રેટ, RAT. અને છઠ્ઠું છે બેટ, તો એના પરથી બનશે બેટ. આગળ જોઈશું એક્ટિવિટી 7. વર્ગને 3 જૂથમાં વહેંચો. દરેક જૂથ આ જ વાર્તાને જુદી જુદી રીતે કહે છે. તો એક જૂથ આ વાર્તાને ક્રો બનીને કહે છે. તો વાર્તા આ રીતે શરૂ કરી શકાય કે માઉસ, ડિયર એન્ડ ટર્ટલ આર માય ફ્રેન્ડ્સ. વી ઓલવેઝ મીટ નિયર ધ લેક in our forest. One day we got together near the lake, but our friend deer did not come. આપણે આગળ શરૂઆત કરીશું. The deer is always on time, so the turtle and the mouse thought that she must be in trouble. I said I will fly over the forest and find out the deer. When I was flying over the forest, I heard the deer's voice. She was crying for help. She was trapped in a hunter's net. I told the deer that we all friends will help her. I hurriedly flew back to my friends and told them about the deer. The mouse said that he will cut the net. So I took him to the deer in my beak. The mouse cut the net and freed the deer. Just then the turtle came there, crawling slowly. Suddenly, the hunter also came there. All of us hide ourselves, but the hunter saw the turtle. He caught him and put him in his sack. My friends and I come out of our hiding place. We were sad and speechless. We saved one friend and lost one. The deer had a wonderful idea. She said she will pretend to be dead. When the hunter comes to catch her, she will run away. The hunter will chase her. In the meantime, the mouse can make a hole in the sack and save the turtle. All the friends agreed. The deer lay down. The hunter saw the deer. The deer started running. The hunter threw the sack and ran after the deer. The mouse made a hole in the sack and saved the turtle. The deer hid herself in a bush. In this way, we would save both our friends. We rejoiced, but the hunter was foolish. He lost both his prey. હવે બીજું જૂથ આ વાર્તાને હન્ટર બનીને કહેશે. તો કેવી રીતે કહેશે? તો my name is Hati Singh Hunter. I am a clever hunter. Yet some animals once fooled me. It happened like this. તો આ રીતે થયું હતું એ આપણે લખીશું. તો once I trapped a deer in my net. I went to trap another animal. When I come back, I saw that the deer was not there. My net was caught, but when I saw a turtle, so I caught the turtle and put him in my sack. After some time, I saw the deer laying there. It looked dead. As I was walking to catch it, it started running. I threw my sack and ran after the deer. The deer hid in a bush. I could not find it. At last, I come back. When I picked up my sack, it was empty. There was a hole in it. The turtle was out and gone. Then I understood that the animals had saved their friends. First, the mouse caught the net and saved the deer. Then the deer and the mouse saved the turtle. How foolish! How foolish I was. I lost both the prey. The animals fooled me. They rejoiced. હવે આના વાર્તા ત્રીજું જૂથ લેક એટલે કે તળાવ બનીને કહેશે. તો કેવી રીતે કહેશે એ લખીશું. તો હાય ફ્રેન્ડ્સ, I am Lake Loha. I am a witness of every event of this forest. One day, a hunter was searching for a prey. તો હવે આપણે આગળ વાર્તાને બતાવીશું. તો he trapped the deer. So the deer did not come to meet her friends, the turtle, the mouse, and the crow. The three friends were worried. The crow said he will fly over the forest and find out the deer. As the crow was flying in the forest, he heard the deer's voice. She was trapped in the net. The crow came back to the lake and told the friends about the deer.
The mouse said that it will cut the net and free the deer. The crow took the mouse in his beak and flew to the palace where the deer was trapped. The mouse quickly cut the net and freed the deer. The turtle also reached there. He was crawling slowly. The hunter came there. He saw that the net was cut. The deer was not there, but he saw the turtle. So he caught the turtle and put him in his sack. The three friends were sad. Suddenly, the deer had an idea. He lay down and pretended to be dead. The hunter saw the deer. When he came to catch her, the deer ran into the bush and hid there. The hunter threw his sack and ran after the deer. The mouse made a hole in the sack and saved the turtle. When the hunter came back, the turtle was also not there. The hunter was foolish. He lost both the prey, the deer and the turtle. The clever friends helped one another and saved the deer and the turtle. તો આજે તમારી વાર્તા લખવાની છે બરાબર. આગળ જોઈશું. એક્ટિવિટી 8 રિસાઇટ એન્ડ સિંગ. તો આપણે આ પોએમનું ગાન કરવાનું છે બરાબર. તો ડાન્સ લિટલ બેબી ડાન્સ અપ હાઈ નેવર માઇન્ડ બેબી મધર ઇઝ બાઇંગ crow and caper and crow. There, little baby, there you go, up to the ceiling, down to the ground, backward and forwards, round and round. Then dance, little baby, and mother shall sing with the merry gay choral. Ding ding, a ding ding, ding. તો આ પોએમના પોએટ છે એન ટેલર. એક્ટિવિટી 9 જોઈશું. કોપી ધ પેરેગ્રાફ. અહીં જે તમે પેરેગ્રાફ આપ્યો છે તે તમારે સારા અક્ષરે નીચે આપેલ જગ્યામાં લખવાનો છે. તો આપણે પેરેગ્રાફને વાંચીશું. તો વેન હી વેઇટેડ ફોર ધ મોન્સૂન રેઇન કમ ઇન ધ મંથ ઓફ જૂન. વેન હી પ્લાન્ટેડ અ સીડ ધ રેઇન pelted when his skin. She shivered but didn't leave. The sun come out. It warmed the soil. He said, Vanny, I will take out cold from your bones. Vanny requested, Will you please give some sign to my seed? Sun smiled, I will. You need not plead. Rain, sun, moon, stars. Vanny experienced them all. So did her seed. The seedling broke the soil. It has a question-shaped calycule. Renu sat beside it and waited more. Days, months, decades. Now, Venu's Puspa is waiting for the monsoon. તો આ પ્રકારની આ પેરેગ્રાફને અહીંયા તમારે સારા અક્ષરે લખવાનું છે. આગળ જોઈશું. તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.